સંસારમાં તમે જ્યારે કાંઈક ખારું કામ કરવા માંગો અને કાંઈક તમે ત્યાગ કરવા માંગો ને ત્યારે ભગવાન તમારી માટે કસોટી કરે. પરમાત્મા તમારી કસોટી કરે. પરમાત્મા એવું જ કર્યું. ભરજી મહારાજ જ્યારે પુલ્હાશ્રમમાં ગંડકી નદીમાં સ્નાન કરતા હતા અને હરી 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 કરતા હતા અને ભગવાને માયાની એક લપેટ નાખી માથે. લાલ જરાક જોઈ લો માયામાં કેટલો લપેટાય છે. અને એ માયામાં લપેટવા માટે થઈને ઘરનું બચ્ચું તણાતું નીકળ્યું, એને બચાવ્યું. જુઓ, તમે ભક્તિ કરતા હો અને એમાં કોઈ જીવ ઉપર દયા આવે તો એ ખોટું નથી. તમારી ભક્તિમાં કોઈ જીવ ઉપર તમને દયા આવે એ ખોટું નથી, પણ દયા આવ્યા પછી તમને એમાં આસક્તિ થઈ જાય તો તમારી ભક્તિમાં બાધા બને છે. માટે તમારી દયા આસક્તિ ન બની જાય એનું ધ્યાન રાખજો. અને બન્યું એવું કે ભરતજી મહારાજને હરી હરી કરતા કરતા હવે ધીમે ધીમે હરીણ 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 થવા લાગ્યું. અને એમાં એક વખતના સમયે એનો સમય આવ્યો અને મૃત્યુના સમયે હરીણ હરીણ કરતા કરતા મર્યા. એટલે બીજો જન્મ કાલંજર પર્વતમાં ભરતજી મહારાજનો હરણ તરીકે થયો. પણ એ જન્મમાં પણ ગયા જન્મની સ્મૃતિ હતી, ભગવતની ભક્તિ કરી હતી ને, એટલે બીજા જન્મમાં પણ એને સ્મૃતિ હતી કે મારાથી આ કંઈક ખોટું થઈ ગયું છે. આપણે આપણા પૂર્વજન્મની તૈયારી આપણે હાથે જ કરીએ છીએ. આના પછીના જન્મની તૈયારી આપણે હાથે જ કરીએ છીએ. પરમાત્માએ કીધું છે કે જ્યાં સુધી માણસના જીવનની આશાઓ નહીં મરે ત્યાં સુધી એને આ સંસારમાં જન્મ લેવો પડશે ને લેવો પડશે. આશાઓ નહીં છૂટે ત્યાં સુધી. એક કાકા રોજ મંદિરે જાય. મંદિરે જઈને ભગવાન પાસે એક જ માગે, હે પ્રભુ, મારા દીકરાની ઘરે દીકરો આવો, મારા દીકરાની ઘરે દીકરો આપો, મારા દીકરાની ઘરે દીકરો આપો. અને આમ માગતા માગતા દાદા હરિશરણ થઈ ગયા. દાદા ભગવાનના ધામમાં ગયા. હવે રોજ પ્રાર્થના કરી હતી, ભગવાને કૃપા કરી એટલે એના દીકરાની ઘરે 12 મહિના પછી દીકરો આવ્યો. અને પછી બધા સગા સંબંધીઓ એને રમાડવા આવે એટલે શું કે અસલ દાદા જેવો છે. દાદા જેવો નહીં, દાદા જ આવ્યો છે. વાસના હતી ને, દીકરાને રમાડવાની વાસના હતી, દીકરો જોઈતો તો વાસના હતી. એટલે વાસના સાથે મળ્યો એટલે મરવાર સાથે ફરી પાછો જન્મો દીકરાના ઘરે દીકરો થઈને. આપણો પુનર્જન્મ આપણે જ તૈયાર કરીએ છીએ.